નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ગણિતની અવનવી જાણકારી પાર્ટ 6. તેમાં આજનો ટોપિક છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કોને કહેવાય? તો કુલ રોકાયેલ જગ્યાના ચોરસ માપને ક્ષેત્રફળ કહે છે. અથવા તો કોઈ પણ આકૃતિની અંદર જેટલી જગ્યા રોકે તે સપાટીને ક્ષેત્રફળ કહે છે. એટલે કે આકૃતિની અંદરનો ભાગ જેટલો વિસ્તાર છે તેને ક્ષેત્રફળ કહેવાય. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. ઉદાહરણ છે ચોરસ. તો ધારો કે એક અહીંયા આપણે ચોરસ લીધું છે. તેની દરેક બાજુનું માપ છે 4 4, એટલે કે ચારે બાજુનું માપ 4 4 છે. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે બાજુ ગુણ્યા બાજુ, એટલે 4 ગુણ્યા 4. તો જવાબ આવશે 16 ચોરસ સેન્ટીમીટર. ઉદાહરણ 2. હવે આપણે લંબચોરસ લઈશું. તો લંબચોરસ માટે લંબાઈ અને પહોળાઈ. તો અહીંયા આપણે આવી રીતે નાનો એક લંબચોરસ લઈશું. તેની લંબાઈ થશે 6, પહોળાઈ થશે 3. સૂત્ર છે લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6 ગુણ્યા 3, એટલે કે થશે 18 ચોરસ સેન્ટીમીટર. તો કે રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં ક્ષેત્રફળ આપણે જોઈએ? તો રૂમમાં ફર્શ પર કેટલી ટાઇલ્સ છે તેનું ક્ષેત્રફળ શોધી શકો. ખેતરમાં પાક વાવવા માટે કેટલો વિસ્તાર જરૂરી છે તેનું ક્ષેત્રફળ શોધી શકો. બ્લેકબોર્ડ પર લખી શકાય તો બ્લેકબોર્ડ કેટલી જગ્યા રોકે છે તેનું ક્ષેત્રફળ શોધી શકો. ક્ષેત્રફળ હંમેશા ચોરસ એકમમાં માપવામાં આવે છે, જેમ કે ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર. ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણની અંદર જેટલી જગ્યા રોકે તેને ત્રિકોણનું ક્ષેત્રફળ કહે છે. તેનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. અહીંયા જે છે આ રીતે આપણે ત્રિકોણ લઈએ. આધાર છે b અને ઊંચાઈ છે આ h. એટલે b લઈશું આપણે 8 સેન્ટીમીટર અને ઊંચાઈ લઈશું 5 સેન્ટીમીટર. તો ગણતરી કરીશું 1/2 ગુણ્યા 8 ગુણ્યા 5. અહીંયા 2 4 દુ 8, એટલે 4 ગુણ્યા 5. તો 4 પંચાને 20 ચોરસ સેન્ટીમીટર થશે. એટલે કે ત્રિકોણનો અંદરનો વિસ્તાર 20 ચોરસ સેન્ટીમીટર છે. વર્તુળનું ક્ષેત્રફળ કોને કહેવાય? તો વર્તુળની અંદરનો આખો ગોળ વિસ્તાર તેને વર્તુળનું ક્ષેત્રફળ કહે છે. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ ગુણ્યા r ગુણ્યા r. પાઈની કિંમત લઈશું 22/7. r એટલે કે ત્રિજ્યા. ત્રિજ્યા આપણે લઈશું 7. આ વર્તુળ છે તો આખો વ્યાસ થશે, પણ અંદર કેન્દ્રથી લઈ અને વર્તુળ સુધીનું અંતર જે છે તેને આપણે ત્રિજ્યા કહીએ છીએ. એટલે ગણતરી થશે પાઈ બરાબર 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7. અહીંયા જે છે 7 7 ઉડી જશે એટલે ખાલી રહેશે 22 ગુણ્યા 7. તેનો ગુણાકાર કરીશું તો આવશે 154 ચોરસ સેન્ટીમીટર. એટલે કે વર્તુળનો અંદરનો વિસ્તાર 154 ચોરસ સેન્ટીમીટર છે. થેન્ક યુ સો મચ.